ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે છે એ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 13મો સ્ટાર્ટ કરવાનો છે અને પાઠનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો. પાઠનું નામ શું છે તો અહીંયા લખું છું, ઉત્પાદન ઉદ્યોગો જે છે એ પાઠનું નામ છે. તો જોઈએ શું કે છે આ પાઠની અંદર. શરૂઆતમાં પ્રસ્તાવના જોઈએ કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એ પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. તો પહેલા ઉદ્યોગની વ્યાખ્યા છે કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલીને ઉપયોગમાં લાવી શકાય તે પ્રક્રિયાને ઉદ્યોગ શું કહે છે કે મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે એટલે કે નાણાકીય તાકાત પ્રમાણે કુદરતી જે સંસાધનો છે, કુદરત દ્વારા જે પ્રાપ્ત થાય છે એની ઉપર પ્રક્રિયા કરી અને જે બનાવવામાં આવે એને ઉદ્યોગ કહી શકાય છે. ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. એ સમયથી આપણે ઉદ્યોગો કરીએ છીએ. એ સમયમાં ભારતના સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુ તથા મણકા બનાવવામાં આવતા હતા. 18મી સદી સુધી ભારતમાં વહાણ બાંધવાનો ઉદ્યોગમાં આગળ હતો. અંડરલાઈન કરજો કયા ઉદ્યોગ સુધી, એટલે કઈ સદી સુધી, તો 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગમાં પણ આગળ પડતો હતો. ભારતમાં હસ્તકલા ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતો. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો અને આભૂષણોની વિદેશમાં પણ ખૂબ જ માંગ હતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે તેવી નીતિ અપનાવતા. જો એ શું કરતા તો કે ભારતની અંદરથી મોટાભાગે કપાસ લઈ જતા અને ત્યાં જઈ અને ઉત્પાદિત કરી અને વસ્તુ વેચતા અને એનો હેતુ શું હતો કે ભારતના ઉદ્યોગો છે એ પડી ભાંગે. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને સૌથી મોટું નુકસાન થયું અને ભારતના કસબીઓ અને કારીગરો પણ બેકાર બની ગયા. હવે કે છે ઉદ્યોગનું મહત્વ. ઉદ્યોગનું મહત્વ શું છે જોઈએ. આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગના વિકાસ પર જ આધારિત છે. રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગના વિકાસ પર આધારિત. એટલે કે કોઈ પણ રાષ્ટ્ર વિકાસ તો જ કરશે જો એનો ઉદ્યોગ આગળ પડતો હશે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના સંભવ જ નથી. એટલે કે નાણાકીય વિકાસ તો છે એ ઔદ્યોગિક વિકાસ ન થાય ત્યાં સુધી શક્ય બનશે નહીં. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત છે. જે દેશોએ ઔદ્યોગિકરણ અપનાવ્યું છે એની અર્થવ્યવસ્થા પણ એટલી જ મજબૂત છે. જેમ કે
યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. બરાબર, ઔદ્યોગિક પ્રવૃત્તિ અપનાવીને યુએસએ, જાપાન, દક્ષિણ કોરિયા ઔદ્યોગિક નીતિ અપનાવી વિકસિત રાષ્ટ્ર બન્યા છે. આપણને એવો પ્રશ્ન પૂછાય, કયા કયા રાષ્ટ્રો ઔદ્યોગિક પ્રવૃત્તિ અપનાવી અથવા તો ઔદ્યોગિક નીતિ અપનાવી અને વિકસિત બન્યા છે? તો યુએસએ, જાપાન અને દક્ષિણ કોરિયા રાજ્યો દેશ એવા છે જે ઔદ્યોગિક નીતિ અપનાવી અને જે છે એ વિકસિત બન્યા છે. ત્યારબાદ આપણને કહે છે, શું કહે છે જોઈએ. તો ત્યારબાદ આપણને કહે છે કે જે દેશમાં ઉદ્યોગનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનનો ઉપયોગ ઉદ્યોગના કાચા માલ તરીકે ક્યારેય કરી શકતા નથી. જો પોતાની પાસે કાચો માલ છે, એટલે કે પોતાની પાસે કુદરતી વસ્તુ છે પણ ઔદ્યોગિક રીતે એ સક્ષમ નથી, પરિણામે એ કાચા માલનો ઉદ્યોગમાં ઉપયોગ કરી શકશે નહીં. તે લોકો કુદરતી સાધનોને ઓછા મૂલ્યમાં વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુ ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. ઉદાહરણ તરીકે ભારતને જેવું છે, ભારત કાચો માલ છે એ સસ્તી કિંમતે આપે છે, પણ એ જ કપાસમાંથી એ જ વસ્તુમાંથી જ્યારે છે એ ઉત્પાદિત વસ્તુ બને છે ત્યારે આપણે એની મોંઘી કિંમત ચૂકવવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગનો 20% ફાળો છે. જો ભારતમાં ઉદ્યોગનો રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલા ટકા ફાળો છે? 29%. આપણને એવું પૂછે કે કુલ ઉત્પાદનના ઉદ્યોગો રાષ્ટ્રીય ઉત્પાદનના કેટલા ટકા હિસ્સો ધરાવે છે? તો 29% હિસ્સો છે એ ઉદ્યોગો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. બ્રિટિશરોએ જે શાસનની નીતિ અપનાવી, મહેસૂલી નીતિ, અને એને કારણે એને ઉદ્યોગની આખી કમર તોડી નાખી. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી, પરંતુ 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું. શું કહે છે કે 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું. તો પહેલું ઔદ્યોગિક એકમ કયું સ્થપાયું? લોહ ગાળણ, લોખંડ ગાળવા માટે. ક્યારે? 1853માં. અને ક્યાં આગળ? ચારકોલ ખાતે. આ ખાસ અંડરલાઈન કરજો. પરંતુ તે બંધ થઈ ગયું, એટલે કે નિષ્ફળ ગયું. સૌ પ્રથમવાર સફળ પ્રયત્ન 1854માં સુતરાવ કાપડના ઉદ્યોગથી થયો. સફળ પ્રયોગ, પહેલો સફળ પ્રયોગ. કારણ કે આ તો સફળ ન કહેવાય ને, કારણ કે ઔદ્યોગિક એકમ 1853માં શરૂ થયો પણ એ તો નિષ્ફળ ગયો, એટલો બધો ચાલ્યો નહીં. પણ સફળતા ક્યારે મળી પહેલા ઉદ્યોગ સ્થાપવામાં? તો સફળ પ્રયત્નમાં 1854માં સુતરાવ કાપડના ઉદ્યોગે કર્યો. તો પહેલો સફળ પ્રયોગ કયો થયો?
તો 1854 માં આપણે પહેલું સુતરાઉ કાપડનો ઉદ્યોગ સ્થાપ્યો અને આ આપણો સફળ ઉદ્યોગ હતો. તે પછી તો 1855 માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થાપ્યું. ત્યારબાદ 1855 માં કોલકાતા નજીક કયું તો કે રીસરા ખાતે, કઈ જગ્યાએ? રીસરા ખાતે શણનું કારખાનું. અને આ બધી સાલ કયું કારખાનું અને કઈ જગ્યાએ એ ખાસ યાદ રાખજો, પૂછાય છે. ત્યારબાદ તરત જ 1874 માં કુલટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપ્યું. જુઓ, ત્યારબાદ 1874 માં કુલટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું. સ્થપાયું. ત્યારબાદ પરંતુ જે કેટલાક વર્ષો પછી બંધ પડી ગયું. હા, આ પણ 1874 ની અંદર કુલટીમાં કાચું લોખંડનું કારખાનું સ્થાપ્યું, એ પણ સમય જતા બંધ થયું. વળી સમય જતા 1881 માં પાછું શરૂ થયું. તો હું અહીંયા કાઉન્સમાં લખું છું, વચ્ચે બંધ થઈ ગયું, પછી 1881 માં પુનઃ શરૂ, પાછું શરૂ થયું. એનું એ જ કારખાનું. અને સૌથી મોટું કારખાનું સ્થપાણું 1907 માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવામાં આવી. 1907 માં જમશેદપુરમાં ટાટા આર્યન સ્ટીલ કંપની સ્થાપવામાં આવી. આ પ્રશ્ન આપણને પૂછાય છે. ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની ક્યાં સ્થાપવામાં આવી, ક્યારે? તો જમશેદપુરની અંદર સ્થાપવામાં આવી 1907 ની અંદર. ત્યારબાદ આપણને કહે છે અને આમ ઉદ્યોગને છે એક નવી દિશા મળી. ત્યારબાદ ઉદ્યોગોનું વર્ગીકરણ છે, જોઈએ આપણે શું કહે છે. એ પૂછી નાખું છું કારણ કે ઉદ્યોગના વર્ગીકરણની અંદર એમાં પેરેગ્રાફ લખ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા જે છે એ ચાર્ટ દ્વારા સમજાવીશ કારણ કે એ સહેલું પડશે. લખ્યું છે એ જ તે. તો ઉદ્યોગનું વર્ગીકરણ. ઉદ્યોગનું વર્ગીકરણ. તો માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ. પહેલું છે માલિકીના આધારે. પછી કાચા માલના સ્ત્રોતના આધારે. શ્રમિકોના ચાલો તો ત્રણ રીતે
તો એની અંદર માલિકીના આધારે તો આપણને બધાને ખબર જ છે કે ખાનગી, જાહેર, સહકારી માલિકીના. બરાબર. તો માલિકીના આધારે છે એ ખાનગી માલિકીના, જાહેર માલિકીના અને સહકારી માલિકીના. આપણે પણ એ નથી જોવાનું, પણ એની પછી કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગને નાના પાયા અને મોટા પાયાના ઉદ્યોગમાં વહેંચી શકાય છે. શ્રમિકોના આધારે પાછા બે પ્રકાર છે. તો કે નાના પાયાના અને મોટા પાયાના શ્રમિકોના આધારે. ત્યારબાદ આપણે જોતા જઈએ, જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહેવાય છે. જેમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગ કહે છે. તો આની અંદર ઊંધું હશે. વળી દાખલા તરીકે સુતરાઉ કાપડનો ઉદ્યોગ, ઉદાહરણ તરીકે શું છે? સુતરાઉ કાપડનો ઉદ્યોગ આ મોટા પાયાનો ઉદ્યોગ થશે, કારણ કે એમાં વધુ લોકોને રોજગારી મળે છે. જ્યારે જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના, તો અહીંયા આવશે જેમાં વધુ રોજગારી ન મળે, જેમાં વધુ રોજગારી ન મળે તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. ઉદાહરણમાં તમે કોઈ પણ નાના પાયાનો ઉદ્યોગ લખી શકો. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણાના હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગમાં શ્રમિકની સંખ્યા ઓછી હોય તો તેને નાના પાયાનો ઉદ્યોગ કહે છે. આમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય છે, જ્યારે ઓલામાં વધુ હોય છે, વધુ લોકોને રોજગારી મળે છે, તેને નાના પાયાના ઉદ્યોગ કહે છે. દાખલા તરીકે ખાંડસરીનો ઉદ્યોગ અહીંયા આપ્યું છે. દાખલા તરીકે ખાંડસરીનો ઉદ્યોગ. બરોબર. ત્યારબાદ છે આ ઉપરાંત ઉદ્યોગને ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી જૂથમાં પણ વર્ગીકૃત કરી શકાય છે. માલિકીપણાને આધારે જે છે એ ખાનગી, જાહેર, સહકારી અને સંયુક્ત. ખાનગી એટલે શું? કે એક વ્યક્તિની માલિકી હોય તો એને ખાનગી કહેવાય. સરકારની માલિકી હોય તો એને જાહેર ઉદ્યોગો કહેવાય. સહકારી, ઘણા બધા લોકો એક સાથે સહકાર સાધી અને ઉદ્યોગ બનાવે તેને સહકારી કહેવાય. અને સંયુક્ત, ખાનગી અને સરકાર દ્વારા મિક્સ હોય તો એને સંયુક્ત કહે છે. આમ ઘણી રીતે ઉદ્યોગને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગને કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ એમ બે જૂથમાં વહેંચી શકાય. ખનિજ આધારિત અને કૃષિ આધારિત. હવે આખો પેરેગ્રાફ છે એ તમે આમ જ યાદ રાખી શકો છો. જેમ કે ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો તો પેરેગ્રાફ લખો એની કરતાં હું તો એમ કહું કે આ સહેલું પડે. કારણ કે ઉદ્યોગના વર્ગીકરણની અંદર ત્રણ રીતે પહેલાં વહેંચવાના: માલિકીના આધારે, કાચા માલના સ્ત્રોતના આધારે અને શ્રમિકોના આધારે. તો માલિકીના આધારે જોઈએ તો ખાનગી માલિકી, જાહેર માલિકી, સંયુક્ત અને સહકારી. એક એક લીટી લખવી હોય તો લખી શકો. જેની માલિકી કોઈ એક વ્યક્તિની હોય તો ખાનગી માલિકી, સરકારની માલિકી હોય તો એને જાહેર કહેવાય, સહકારી હોય તો એક કરતાં વધુ વ્યક્તિ ભેગા મળીને જે ઉદ્યોગ બનાવે એને સહકારી કહેવાય, સંયુક્ત સરકાર અને ખાનગી વ્યક્તિના મિશ્રણ દ્વારા જે ઉદ્યોગ તૈયાર થાય એને ખાનગી ઉદ્યોગ કહેવાય, સંયુક્ત ઉદ્યોગ કહેવાય. ત્યારબાદ કાચા માલના સ્ત્રોતના આધારે
બે પ્રકાર પડે, ખનિજ આધારિત ઉદ્યોગ અને કૃષિ આધારિત ઉદ્યોગ. હવે ખનિજ આધારિત ઉદ્યોગ ને કૃષિ આધારિત ઉદ્યોગ કોને કહેવાય એવું પૂછે તો એની વ્યાખ્યા હું અહીંયા લખતો નથી, પણ તમને મોઢે સમજાવું છું, કારણ કે એ સમજાઈ જશે કે જે ઉદ્યોગમાં કાચા માલ તરીકે ખનિજનો ઉપયોગ કરવામાં આવે તો એને ખનિજ આધારિત કહે છે, અને જે ઉદ્યોગમાં કાચા માલ તરીકે કૃષિ પેદાશનો ઉપયોગ કરવામાં આવે તો એને કૃષિ આધારિત ઉદ્યોગો કહે છે. ફરી એક વખત, જે ઉદ્યોગમાં કાચા માલ તરીકે ખનિજનો ઉપયોગ કરવામાં આવે તો એને જે છે એ ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે, અને જે ઉદ્યોગમાં કાચા માલ તરીકે કૃષિનો ઉપયોગ કરવામાં આવે અથવા કૃષિ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે તો એને કૃષિ આધારિત ઉદ્યોગો કહે છે. ત્યારબાદ શ્રમિકોના શ્રમના આધારે, તો એમાં બે નાના પાયાના અને મોટા પાયાના ઉદ્યોગો. તો જેમાં વધુ લોકોને રોજગારી મળે છે તો એવા ઉદ્યોગને મોટા પાયાના ઉદ્યોગ કહેવાય. એમાં શ્રમિકોની સંખ્યા પણ વધુ હશે. ઉદાહરણ તરીકે જો એવું એક કે ઉદાહરણ દેવું હોય તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ કે જે ઘણો વિશાળ છે અને એમાં ઘણા બધા લોકોને રોજગારી મળે છે. ત્યારબાદ નાના પાયાના ઉદ્યોગ, જેમાં ઓછા લોકોને રોજગારી મળે છે, વળી શ્રમિકોની સંખ્યા પણ કેવી હોય છે, ઓછી હોય છે, અને એનું ઉદાહરણ જેવું હોય તો ખાંડસરી ઉદ્યોગ આપણે કહી શકીએ છીએ. તો આમ આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ જોયું. હવે આપણે છે એ એક જ મુદ્દો જોવાનો છે, બરાબર, પછી આપણે છે એ પાઠને પૂરો કરશું. તો એમાં પહેલું છે કૃષિ આધારિત ઉદ્યોગમાં સુતરાઉ કાપડ. હવે વિદ્યાર્થી મિત્રો હું લખીશ નહીં, તમે અંડરલાઈન કરજો, હવે તમને ખબર પડે છે કે અગત્યના મુદ્દા કયા છે. ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. કયો ઉદ્યોગ? તો કે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. અંડરલાઈન કરજો. કેટલા લોકોને રોજગારી આપે છે? 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ એ કાપડ ઉદ્યોગ છે. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાને છે. જો સૌથી પહેલા ચીન છે સુતરાઉ કાપડની નિકાસમાં, ત્યારબાદ છે એ ભારતનો ક્રમ આવે છે. ઉત્પાદન અને રોજગારની દ્રષ્ટિએ પણ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. મુંબઈમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. આ પ્રશ્ન પણ અંડરલાઈન કરજો કે ભારતમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યાં સ્થપાઈ હતી? તો મુંબઈમાં. ત્યારબાદ ગુજરાતના છે એ અમદાવાદમાં શાહપુર મિલ કે કેલિકો મિલની સ્થાપના થઈ. ત્યારબાદ છે એ અમદાવાદની અંદર, ગુજરાતના અમદાવાદ ખાતે શાહપુર મિલ અને કેલિકો મિલની સ્થાપના થઈ હતી. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાણી. શરૂઆત હતી કાપડ ઉદ્યોગની, ત્યારે સુતરાઉ કાપડના ઉદ્યોગની મિલો મોટા ભાગે ક્યાં હતી? તો કે મોટા ભાગે છે એ મુંબઈ અને અમદાવાદમાં જ સ્થપાઈ હતી. સસ્તો કપાસ શ્રમિકોની